નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। તમારું સ્વાગત છે રોમાસ કિચનમાં। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો શેકવાની ઝંઝટ વગર શિયાળાનું સ્પેશિયલ લીલી ડુંગળી અને લીલા લસણની સાથે રીંગણનું ભરથું બનાવીશું આજે। તો તેની માટે મેં અહીંયા 250 ગ્રામનું રીંગણ લઈ લીધું છે। જે ભરથાનું રીંગણ આવે છે તે ભરથાનું રીંગણ જ લીધું છે। તેને ઉપરનો ડીટાનો ભાગ કાઢી અને તેને આપણે વચ્ચેથી કાપી અને 4 ટુકડા કરી લેવાના છે। શેકવાની ઝંઝટ નથી કરવાની, એટલે કે આપણે ઇન્સ્ટન્ટ તેને 10 જ મિનિટમાં આપણે ભરથું બનાવીને તૈયાર કરી દઈશું। તો તેને આજે આપણે કુકરમાં બનાવવાના છે। તો રીંગણને આપણે શેકવાનું નથી, તેને કુકરની અંદર બાફીને બનાવવાનું છે। તો જુઓ, આ રીતે આપણે 4 ટુકડા કરી દેવાના છે, પણ બાફેલાનો બિલકુલ ટેસ્ટ તમને નહીં લાગે। તો કુકરની અંદર આ 4 ટુકડાને ઉમેરી દેવાના અને હાફ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 1 વિસલ લઈ લેવાની છે। 1 સીટી વગાડી દેવાની। તો જો સીટી વાગી ગઈ હતી, કુકર ખોલી અને મેં રીંગણને બહાર કાઢી લીધા ને એ જ્યારે ગરમ હોય ને ત્યારે તેની ઉપરની છાલ આપણે ઉતારી દેવાની છે। યાદ રાખવાનું કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 1 વિસલ લેવાની છે, વધારે વિસલ લેવાની નથી। અને આ રીતે આપણે તેની ગરમ હોય ને ત્યારે જ છાલ ઉતારી લેવાની, તે સરસ ઉતરી જાય। તો બધા રીંગણની છાલ ઉતારી લીધી છે અને આ રીતે કાંટાની મદદથી આપણે તેને મેશ કરવાનું છે। હાથથી કે તેને મેસરથી મિક્સ કરવાની જગ્યાએ આ રીતે આપણે કાંટાથી મેશ કરીશું ને તો જ્યારે આપણે ભરથું બનાવીશું ને ત્યારે ભરથામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે રીંગણનો। તો આ રીતે આપણે રીંગણને બધા 4 ટુકડાને મેશ કરી દેવાનું અને તેની અંદરના જે મોટા બિયાના ભાગ હોય તે આપણે આ રીતે કાઢી લેવાના છે। તે સારા નથી લાગતા ભરથાની અંદર, તેનો લુક પણ બગાડી નાખે છે। તો આપણે તેને કાઢી લેવાનું અને અહીંયા જુઓ 3 ટેબલ સ્પૂનથી થોડું ઉપર મેં તેલ લીધું છે। રીંગણના ભરથામાં તેલનું પ્રમાણ વધારે જ હોય છે અને 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરી છે અને 1/4 ટીસ્પૂન જીરું ઉમેર્યું છે। જો તમારે તેલનું પ્રમાણ ઓછું રાખવું હોય તો તમે રાખી શકો છો। તો અહીંયા મેં 3 ટેબલ સ્પૂન લીલી ડુંગળીનો જે આગળનો સફેદ ભાગ આવે છે તે ઉમેર્યો છે। અહીંયા મેં 2 લીલી ડુંગળી લીધી હતી આખી અને તેનો સફેદ ભાગ અલગથી કાપી તેને પહેલાં સાંતળી લેવાનો છે, ત્યાર પછી આપણે લીલી ડુંગળીને પછી ઉમેરવાની છે। તો જુઓ, સતળાઈ ગયું છે। તો તેની અંદર 1 ટેબલ સ્પૂન આદું અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની। તમે આનાથી થોડી પણ જો તીખું જોઈતું હોય તો આનાથી થોડી પણ તીખાવાળી પેસ્ટ ઉમેરી શકો છો। તો આદું અને મરચાં સરસ રીતે શેકાઈ જાય એટલે તેની અંદર હાફ કપ જેટલા ટામેટાના આ રીતના નાના કટ કરેલા ટુકડા ઉમેરી દેવાના અને આ ટુકડાને પણ ઉમેર્યા છે એટલે તે સરસ રીતે ચડી જાય તે માટે મીઠું ઉમેરી દેવાનું અને આને સરસ રીતે આપણે મિક્સ કરી અને કૂક થવા દેવાનું છે। ત્યાં સુધીને આપણે કાઠિયાવાડી ચટણી બનાવી દઈએ શાકમાં ઉમેરવા માટે। તો અહીંયા મેં 6 કળી નાની છે તો 6 કળી લીધી છે। હાફ લસણ, હાફ ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે અને તેને આ રીતે આપણે વાટી લેવાની છે પેસ્ટને। તો જો પેસ્ટ વટાઈ અને પેસ્ટ એટલે કે કાઠિયાવાડી લસણની ચટણી વટાઈ અને તૈયાર થઈ ગઈ છે। જુઓ, 1 ટીસ્પૂન જેટલી થઈ છે। તો હવે તે જ ખાયણીની અંદર આપણે બીજા મસાલા કરી દઈએ। તો અહીંયા મેં 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું લીધું છે જેથી કલર સારો આવે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન હળદર। આ રીતે મસાલો તૈયાર કરવાથી શાકનો ટેસ્ટ બિલકુલ ઘરેલું મસાલાથી બિલકુલ ટેસ્ટી શાક બની અને ભરથું બનીને તૈયાર થશે। તો તેની અંદર આપણે 1/4 કપ જેટલું
પાણી ઉમેરી દઈએ. આ રીત કરવાથી મસાલા સરસ રીતે ફૂલી જાય છે અને શાકમાં એક થિકનેસ અને શાક થિકનેસ તો આપે છે અને જ્યારે આપણે તેને શેકીએ છીએ ત્યારે તે મસાલા બળતા નથી. તો બધું મિક્સ કરી દીધું છે ને અહીંયા ટામેટાં પણ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું મેં લીલું લસણ ઉમેર્યું છે અને જે લીલી ડુંગળી હતી ને તેના આગળ ગ્રીન ભાગ હવે ઉમેરી દેવાનો, કારણ કે તેને શેકાતા વધુ સમય લાગતો નથી. તો અને તેની સાથે જ આપણે જે મસાલા પેસ્ટ બનાવી હતી તે પણ ઉમેરી દેવાની અને આ બધી વસ્તુને મિક્સ કરી અને સરસ રીતે તેને તેલ છૂટવું પડે ને ત્યાં સુધી શેકી લેવાની. અને જો મારી રીંગણના ભરથાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો જુઓ સરસ રીતે તેલ છૂટું થઈ ગયું છે. તો હવે જે રીંગણ આપણે મેશ કરીને રાખ્યા હતા તેને ઉમેરી દેવાના. રીંગણ ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય એટલે તેને 3 થી 4 મિનિટ જેવું આપણે થવા દેવાનું છે. અને અહીંયા જો તમને રસો જોઈતો હોય તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું. તો તેલ સરસ રીતે છૂટું થઈ ગયું છે. તો ધાણાથી ગાર્નિશ કરીએ, પણ પાણી ઉમેરો તો તમારે ગરમ કરીને ઉમેરવાનું, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. તો તેને સર્વ કરી દઈએ. તો બિલકુલ ટેસ્ટી અને એકદમ ઇઝી ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં કુકરમાં ભરથું બનીને રીંગણનું ભરથું બનીને તૈયાર થઈ ગયું.